ચાલો આજે પહોંચી ગયા છીએ મહામૃત્યુંજય દ્વાર એટલે કે ઉજ્જૈન નગરીમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ગેટ પણ આવી ચૂક્યો છે, જોઈ લો. કાલ સાંજે તો ઓમકાલેશ્વર થી શાયદ 5 વાગે ઓમકાલેશ્વર થી નીકળ્યા હતા, તો અહીંયા 11:30 પહોંચ્યા હતા. તો ઓમકાલેશ્વર થી જો તમે અહીંયા આવો છો તો 4 કલાકનો રસ્તો સમથિંગ થાય છે. 4 થી 4.5 કલાકનો રસ્તો થાય છે, એ તમારે અહીંયા જોવાનું છે. અથવા તો અહીંયાથી ઓમકાલેશ્વર જાઓ તો 4 થી 4.5 કલાકનો રસ્તો થાય છે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. તો અમે કાલ સાંજે 11:30 અહીંયા આવી ગયા હતા. થાકી એટલા ગયા હતા કે ડાયરેક્ટ સૂઈ ગયા હતા, કેમ કે આગળના રાતે પણ અમારે નીંદર થઈ નહોતી. એટલે કાલ થાકીને બધા જ સૂઈ ગયા હતા. 2 ભાણા અહીંયા સૂતા હતા. બેડ જુઓ કેટલા મસ્ત અને મોટા મોટા છે. અહીંયા બંને ભાણા સૂતા હતા અને સામેના ભાગમાં જે અહીંયા બતાવી રહ્યો છું ત્યાં અમે 3 સૂતા હતા, બેન, જીજાજી અને હું. બેડ એટલો બધો મોટો છે કે 4 જણા એક સાથે સમાઈ જાય, એક સાથે 3 જણા સમાઈ જાય એવડો મોટો બેડ છે. હવે અહીંયાથી અમે જઈએ છીએ, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. અહીંયા હવે હું મહાકાલના દર્શન કરવા માટે જાઉં છું. જો અંદર ફોન અલાઉડ હોય તો અમે તમને દર્શન કરાવશું, અને ના હોય તો બહાર કઈ રીતની કેમ વ્યવસ્થા છે એ પણ હું તમને જણાવીશ. હવે અહીંયા તમારે ભસ્મ આરતીના દર્શન કરવા હોય તો તમારે સમજો કે કાલે દર્શન કરવા છે તો આજે તેનું બુકિંગ કરાવવું પડે છે. તો કાલ સવારે 4 વાગે તમારે ભસ્મ આરતીના દર્શન થઈ જશે. અને જો એવી રીતના ના કરવું હોય તો ડાયરેક્ટ તમે ભસ્મ આરતીના દર્શન માટે 3 વાગે મંદિરની બહાર લાઈન લાગી જાય છે, તો ત્યાંથી તમારે ઊભું રહી જવાનું છે. તો ત્યાં તમને બેસીને દર્શન નહીં કરાવે, પરંતુ ચાલુ આરતી આ રીતે લાઈનમાં નીકળી જવાનું છે. એ રીતે પણ તમે દર્શન કરી શકો છો. તો અહીંયા આવો તો આગળના દિવસે જો કોઈ કોન્ટેક્ટ હોય તો ભસ્મ આરતી માટે તમારે બુકિંગ કરાવી દેવાનું છે. અને હવે અમે ત્યાં જઈને પણ જોશું, જો અંદર કોઈ સંપર્ક થાય અને અંદર આપણે ગર્ભગૃહની અંદર જવા દેશે તો કઈ રીતની કોન્ટેક્ટ થાય ને કેટલી ટિકિટ છે હું ત્યાં જઈને જણાવીશ. એ પહેલા એકવાર ગયો ત્યારે 750 રૂપિયા લીધા હતા. આગળના દિવસે એડવાન્સ બુકિંગ 4 વાગે વેબસાઇટ ખુલતી હતી એ રીતે બુકિંગ થતા હતા, પરંતુ હવે અત્યારે ખબર નથી કઈ રીતનું છે. સિસ્ટમ થોડી ચેન્જ થઈ છે. હવે ત્યાં જઈને અમે જોઈને જણાવીશ તમને કે કઈ રીતનું આયોજન છે. અને આજે હું તમને મહાકાલના દર્શન કરાવીશ, કાલભૈરવના દર્શન કરાવીશ, હરસિદ્ધિમાના દર્શન કરાવીશ, શિપ્રા નદીના દર્શન કરાવીશ. આ બધા જ દર્શન કરાવીશ. તો સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા જાઓ. અને તમે આવો તો પહેલા કયા સ્થળ લેવા અને પછી કયા સ્થળ લેવા એ પણ હું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવતો રહીશ. તો એ રીતે રહેશો તો તમારા બધા જ સેટિંગ્સ થઈ જશે અને એક પણ મંદિર બાકી ના રહે એવી વ્યવસ્થા હું તમને જણાવીશ. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ મહાકાલના મંદિરે દર્શન કરવા જઈએ અને ત્યાં હું તમને બતાવીશ. અહીંયા તમે જોઈ શકો છો આ બેડરૂમ કેવડો છે. આ હોટલ તમે જોઈ લો. હોટલ ખૂબ મસ્ત છે. અહીંયા અત્યારે આઉટ ટાઈમ છે, આઉટ સિઝન છે, એટલે ખાલી 1200 રૂપિયામાં અમને આ રૂમ મળ્યો છે. અને એસી રૂમ હતો. આખી રાત એસી ચાલુ રાખીને ફર્સ્ટ ક્લાસ અમે સૂઈ ગયા હતા. આરામ મસ્ત થઈ ગયો છે અને ફર્સ્ટ ક્લાસ એકદમ રેસ્ટ થઈ ગયો છે. હવે બસ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, નાસ્તો પણ કરી લીધો છે. હવે અહીંયા 10:15 થઈ ગયા છે. ચાલો આપણે વધારે ટાઈમ ખરાબ ના કરતા અહીંયા આપણે મહાકાલના દર્શન કરાવવું. અને અમે શાયદ જો અહીંયા રોકાવાના છીએ તો કાલે અમે ભસ્મ આરતીમાં જશું અને ત્યાં ફોન અલાઉડ હશે તો તમને ત્યાં પણ હું લાઈવ દર્શન કરાવીશ. તો જય જય શ્રી મહાકાલ. એકવાર બધાએ કમેન્ટમાં જય જય શ્રી મહાકાલ નીચે કમેન્ટ કરી દેવાની છે, જેથી મહાદેવ સુધી આપણો આ વિડીયો જાય અને તેને સુધી આપણા બધાના આશીર્વાદ એના બનેલા રહે. તે માટે નીચે કમેન્ટમાં જય જય શ્રી મહાકાલ લખીને બધાને કમેન્ટ કરવાની છે. તો ચાલો આપણે જઈએ દર્શન માટે. ચાલો જોઈ લો. અહીંયા હવે અમે બધા મહાકાલનો ચાંદલો કરાવવાના છીએ. માસીની ઉંમર જો 80 વર્ષ છે, હજુ પણ કામ કરે છે અને આપણે બધા રખડીએ છીએ. જો મસ્ત કરી દીધા બધાને ચાંદલા. જોઈ લો. જો હા, ભાણાને બાકી છે, હજી થોડો સ્ટાઇલી મારે છે પણ હમણાં કરાવવાનો છે. જોઈ લો હવે આ મોટો ભાણો. મહાદેવ ભક્ત છે અમારે. વચમાં ઓલી કેવી શાકીની આવી જાય છે. અમારે આને શાકીની પ્રાપ્ત કરાવવાની છે. ડાકીની શાકીની સાંભળ્યું છે ને તમે? યક્ષિણી. સુંદરી
કઈ ભાણા કઈ સાધના કરવાની છે તારે? અફવાત ફેલાવવામાં કઈ નથી કરવાનું. ચાલો હવે અમે અહીંયા જો એન્ટ્રી કરીએ છીએ મહાકાલ મંદિરના આ ચારે બાજુ દરવાજા છે અલગ અલગ, તો આ એક દરવાજેથી અમે એન્ટ્રી કરી રહ્યા છીએ. અહીંયા તમને બતાવીએ આ પૂરું અહીંયા જે આ બધું નવું બનાવેલું છે કોરિડોર ને એ પણ આગળ છે. અત્યારે એન્ટ્રી ગેટ છે, પાછળનો એન્ટ્રી ગેટ છે. અહીંયા હવે તળાવ હોય કે નદી એ નથી આઈડિયા આપણને. શિપ્રા નદી શાયદ હશે, આગળ શિપ્રા નદી આગળ પણ છે. હવે અહીંયા જોઈ લઈએ. અહીંયા ત્યાં રીતના એન્ટ્રી કરવાની છે. આ આખો કોરિડોર છે નવો બનાવેલો કોરિડોર. અંદર ઘણું બધું જોવાનું છે હજી. અહીંયાથી એન્ટ્રી છે, જોઈ લો. આ રીતે તમને અહીંયા બધું જ જોવા મળશે. આ ભાણો નાસ્તો કરાવ્યો છતાં એનું મોઢું જોવો તમે. આ જીજાજી સાથે આવી રહ્યા છે. ને ભસ્મ આરતીની ટિકિટ હમણાં એક નવા અપડેટ મળ્યા છે. ભસ્મ આરતીની ટિકિટ માટે તમારે 1 વાગે, બપોરે 1 વાગે, હવે કાલે ભસ્મ આરતી સવારે કરવી છે તો અત્યારે બપોરે 1 વાગે ટિકિટ માટે ઊભું રહેવાનું છે. અહીંયા જ સામેના ભાગમાં ટિકિટ મળે છે, નંદી ગેટ કરીને છે, ત્યાં તમારે ટિકિટ લેવાની છે. એટલે કાલે સવારે બેસવું હોય ભસ્મ આરતીમાં તો અત્યારે 1 વાગે, આજે આગળના દિવસે 1 વાગે ટિકિટ લેવાની છે, તો કાલે બેસી શકશો. એ નવું અપડેટ છે. હવે અમે આજે ટિકિટ લેશું ને કાલે બેસશું. હર હર મહાદેવ. જોઈ લો અહીંયા આવી ગયા છે આપણે મહાકાલના દર્શન માટે. આ બહારનો કોરિડોર છે. અહીંયા તમને જોવા મળશે મહાદેવનો સ્ટેચ્યુ અને બીજા પણ ઘણા બધા સ્ટેચ્યુ છે જે આગળના ભાગમાં છે. ત્યાં જઈને એક એક સ્ટેચ્યુ અમે બતાવશું. અને અહીંયા જોઈ લો, અહીંયા મેન એન્ટ્રી છે. આ મેન એન્ટ્રી છે અહીંયા જે બતાવી રહ્યો છું તે. ત્યાંથી તમે મહાકાલની દર્શન માટે અંદર એન્ટ્રી કરી શકો છો. અલગ અલગ ઘણા બધા 4 થી 5 અલગ અલગ દરવાજા છે, ત્યાંથી તમે અંદર એન્ટ્રી કરી શકો છો. અત્યારે આપણે કોરિડોરના સાઈડમાંથી જઈને જશું. જોઈ લો, આ પણ પાછળના મંદિરના પાછળનો ભાગ છે. તમારે ભસ્મ આરતી કરવી હોય તો અહીંયા ટિકિટ મળે છે, અહીંયાથી લેવી પડશે. નંદી દ્વાર કહેવાનું કોઈને પણ. એટલે નંદી દ્વારની અંદર તમને અહીંયા ટિકિટ મળી જશે. હવે અમે જઈએ છીએ ભસ્મ આરતીની ટિકિટ લેવા. જોઈ લો, આ નંદી દ્વાર છે. આની અંદર તમને ટિકિટ મળી જશે. અહીંયા તમારે લાઈનમાં ઉભું રહેવાનું છે. જોઈએ કેટલી લાઈન છે.
અહીંયા જોઈ શકો છો આ જે મંદિરની ધજા દેખાય છે મહાકાલની મંદિરનું ગર્ભગૃહની જે ટોચ છે તે છે તેની ધ્વજાના દર્શન કરી લો બધા. અહીંયા જોઈ શકો છો દૂરથી, આટલા દૂરથી કેમેરો અંદર અલાઉડ નથી, ફોન અંદર અલાઉડ નથી, તેથી અહીંયાથી દર્શન કરી લો. આ મંદિર છે 51 શક્તિપીઠનું એક મંદિર છે. અહીંયા તમે જોઈ શકો છો હરસિદ્ધિમાનું મંદિર. અહીંયા આવો તો સાંજની આરતી જરૂર લેજો. અહીંયા ઉપર ચડીને એક વ્યક્તિ મશાલ લઈને આવે છે અને બધા જ દીવા એક સાથે જગાવે છે. બે વ્યક્તિ, આ અલગ અલગ વ્યક્તિ બંને જગ્યાએ ચડે છે અને મશાલ લઈને આ બધા દીવા કરે છે અને સાંજે જબરજસ્ત આરતી થાય છે. જો લાવો મળે ને સમય હોય તો અચૂક તમે આની મુલાકાત લેજો. આ હરસિદ્ધિમાનું મંદિર છે જે 51 શક્તિપીઠનું એક છે. અંદર ફોટો અલાઉડ નથી, છતાં જો અહીંયાથી હું તમને બતાવી દઉં. અહીંયાથી આ રીતે તમે દર્શન કરી શકશો. જોઈ લો, હરસિદ્ધિમાના દર્શન કરી લો. અહીંયા બધા જ થાકી ગયા છે. બાજુમાં મહાદેવનું મંદિર છે, કોટેશ્વર મહાદેવ, તેના પણ દર્શન કરો. અહીંયા બધા થાકીને બેસી ગયા છે. આ મહેમાન કાલ ભૈરવનું વાહન જો સાક્ષાત હાજર છે શક્તિપીઠની અંદર.